કાનો થયો હોટી લઈને મારું કામ કેમ નો YouTube માં પૈસા આવે કે ન આવે કોને ખબર YouTube નું પેમેન્ટ આવી ગયું કેટલા હે ને એ નીચે ગણી લીધા લાખ રૂપિયા પેલું પેમેન્ટ આવી ગયું ને એની ખુશી હે ને ઓમ એક વાતની દુઃખ છે એટલું હે કે તો હેલો YouTube ફેમિલી કેમ છો બધા તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે બધાને હે ને ગુડ મોર્નિંગ જ કહી દો અત્યારે કેમ કે 11 વાગ્યા આજનો બ્લોગ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો હોય ને આજ છે ને તમે થંબનેલ જોઈને ને ટાઇટલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે હું હે ને હું નથી હજી કોઈને મમ્મીને કોઈને ખબર નથી હું થવાનું હું નથી થવાનું મને એકને ખબર છે મેં બીજા કોઈને વાત નથી કરી એક કરણીયો આવ્યો એને મેં વાત કરી છે એ મારો ભેગો આવવાનો અમે જવાના છીએ બાકી મમ્મીને કોઈને કંઈ ખબર જ નથી બે એમાંથી મમ્મી અત્યારે ઘઉં ચોખા લેવા ગયા હતા સવારના કેટલા વાગે ગયા હતા 9 વાગે ગયા હતા તે 11 વાગી ગયા ને અત્યારે આવ્યા તો નીચું માં બેઠી ટીવી જોવે આજ સરપ્રાઈઝ છે કઈક શું છે તને ખબર તમને હમણાં સરપ્રાઈઝ આપીશ પેલા ઓલું દેવા જવાનું છે ને આધાર કાર્ડ નહીં ક્યાં ઘઉં ચોખા લઈએ ને ત્યાં દેવા જવાનું છે નીચુનું આધાર કાર્ડ ને બીજું કૂપન મમ્મીનો મોબાઈલ લેતો જવાનો છે તો મારે ત્રણ મોબાઈલ રાખો બહાર છે ને પાછળ છે ને ગાડી તો હોય તને ખબર જ સરપ્રાઈઝ છે શું હે ખબર બર્થડે તો મારા ભાઈ આજ મહિનામાં આવે કા ના 8મા મહિનામાં ગાડી નો ધોવે એ કેદોની ન્યા કેદોની પડી હતી ને કે ધોવી એ ધોવે અને આ છે ને પાણી આવ્યું હતું ને આને નવરાવી દીધો જો મોઢું જો ને થઈ ગયું શું થાય તને કઈ જવું હે હે કાર્યા કાંઈ કામ જ નતું એમને ત્યાં જઈને હે ને બેઠા પછી થોડીક વાર બેઠા કલાક 2 કલાક થઈ ગઈ છે અને પછી આવતા રહીએ ઘરે કાંઈ કામ જ નથી 1 રૂપિયાનું કામ નથી કર્યું એટલું પેટ્રોલ બારીને આવ્યા ને ગયા અને આવડો છે ને આ કરણીયો ઈંગ્યો આ વીરપુરથી કાંઈ કામ વગરનું આવે ઠીક છે મારે ઘરે ટાઈમ નથી જતો ઠીક છે આટોમાં ચાલો ફ્રેન્ડ આપણે બધું આધાર કાર્ડ ને દેવાનું હતું પેલા લેતા જઈએ ને પછી ત્યાં દઈ આવે કૂપન કઢાવવા નથી જવાનું કૂપન લઈને તો જવાનું એટીએમ આવ્યા છે પણ આમાં 500 રૂપિયા છે બધા પૈસા કેમ ઉપર બીજે એટીએમ પાછા પૈસા ઉપાડવા જઈએ અમે ગાડી અહીંયા છે ને ઓલા ભાઈના કઈ પૈસા આવી ગયા હતા મેસેજ બિચારાના પડી ગયો તો પૈસા ઉપડી ગયા પણ પૈસા એક હું લઈ નથી ગયા ઈવડાના જો આવતા રહ્યા છે ને અત્યારે 2 વાગી ગયા 11 વાગ્યાના ગયા હતા 2 વાગ્યા 15 મિનિટની જ વાર છે જો 2 કલાક થઈ કેટલી થઈ અને મમ્મીને એનું કામ કરવા ગયા હતા ને કઈ કામ નથી કાનો થયો હોટી લઈને મારું કામ કેમ નો તારું કામ હે ને ઈવડો કહે કે આ મોબાઈલમાં એને સપોર્ટ નથી કરતો એ એપ નાખતો ને સપોર્ટ નથી કરતો મેં કીધું વાંધો નહીં તો મેં મારા મોબાઈલમાં સિમ કાર્ડ નાખ્યું તો એ કે તમારા મોબાઈલમાં સપોર્ટ કરે બધું કરે પણ એ કે આમાં સિમ કાર્ડ રાખવું પડે હું ગી ન મેળ આવે શું કરવાનું કીધું એ કે મોબાઈલ લઈને કે અહીંયા આવવું પડે એ કે એવડો મોબાઈલ હું વાંધો નહીં હું કહું અહીંયા લઈને આવી છે તો કે સિમ કાર્ડ એમાં એમાં રાખવું પડે હું સિમ કાર્ડ એમાં ન મેળ આવે તો એ કે જેમ હાલે છે એમ હાલવા દો કે કાંઈ નથી કરવું હું કહું કાંઈક એનો રસ્તો જ બીજો હશે ને કે કાંઈ રસ્તો જ નથી એ કે હવે કાંઈ નહીં હવે જા આમ કોઈ જ તો ખરે ફોનમાં સપોર્ટ નથી કરતો ફોનનું શું કામ બીજો ફોન હું નવો લેવો એને હાટું મમ્મી કાંઈ જ કહેતા હતા કે પૈસા આવશે કે નહીં આવે શું લાગે તને આવી છે મને શું ખબર આવે કે ન આવે એમ 5-6 મિનિટ વેટ જોવે આવી છે કે નહીં આવે એમ કેટલા રિહાણ આવે છે ને કેટલા વૈધ આવે છે ને વિડીયો ઉતારો તો નિશુન પાયલ નથી ઉતારવો નો અમારા બિચારી વઈ ગઈ તે અઠવાડિયા પૂરતી વિડીયો ઉતારવામાં દા વઈ ગઈ 5000 માં દા ગળી ગઈ તને શું લાગે આવી છે કોને ખબર YouTube માં પૈસા આવે કે ન આવે
આવતા જ હોય ને લ્યો કે એમને બધા કરતા હોય નોય આવતા હોય આપણે કોણ જાણે કે તો કઈ જણ કોશિશ કરો નિશો હું કે નહીં જોતા તને શું લાગે યુટ્યુબમાં પૈસા આવી છે હે આ જો ને હવાનો મંડાણો જ છે હાવ ઠોકો તોય નથી હમત હાલે વાપર જા શેના વાપરી સોરી નથી કરી આવે ને ચોરી કરીએ વાપર જા કેટલા છે ગણજી કેટલા છે મને કે ગણતાય નથી આવડે ગણજી કેટલી નોટો થાય કેટલી થાય મને પણ ન આવડે પાયલને દે આ કેદી ગણાય પાયલને દે કોની ન લઈ આવે હોવાની ને આપે ઈ લઈ આવો તે તો ફેમિલી અત્યારે છે ને યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું હોય અને મમ્મીને એને સબસ્ક્રાઈબ દીધું હોય ને મમ્મીને એને કાંઈ ખબર જ તને ખબર હતી તને ખબર હતી કાંઈ ખબર નહીં હાલ્યા. લાખ મને રૂપિયા ખબર હતી આને ખબર આને મેં રસ્તામાં કીધું હતું આપણે બે ત્યાં જાવું ને મને ખબર હતી આવું થવાનું એટલે આને ભેગો લેતો આવ્યો એની કાંઈક તો એના ઘઉં સોખાવાનો ઉપાય છે ને જોતું હતું તો હું એમ કહું છું હું શું કારણ બાજુ જવું ગણ તો ખરી કંઈક વાંધો થાય છે ને એમ કે 8000 હશે ગણ 8000 10000 આધાર કાર્ડ નહીં ગણ કઈ લાખ રૂપિયા હશે લાખ એક નો હોય કાંઈ ગણજી કેટલા વર્ષ બહુ જાજી વાર લાગે કોકટેટી નઈ જાય મારા હાથમાં ગણતી હોય તો હાલે લાવ નિશુન કહું ગણ હાલે આ પૈસા ઓહ એટલા બધા કેટલી હે ક્યાંથી લઈ આવ્યો યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું ક્યારે હે ક્યારે આવ્યું અત્યારે આવ્યું અમે કાલ આવી ગયું હતું પણ મેં કીધું નથી તમને કોઈને ઉપાય છુપાઈ રાખ્યો કેટલા હે ગણજી ગણ તો ખરી કેટલી નોટું હે બીજું ગણે હે હમણાં ગણી લઈએ પછી હું તમને કહું કેટલું આવ્યું છે પેમેન્ટ યુટ્યુબનું પેમેન્ટ તો આવી જ ગયું અને આ પૈસા કેટલા છે ને એ તમને હમણાં કહું બધું કહું ટોટલિંગ વસ્તુ કહી દઉં તમને પણ આમાં છે ને એક વાંધો છે આ પૈસા અહીંયા નહીં રહ્યા કેમ કે ગાડીનો હપ્તો ભરવાનો છે ગાડી ડિટેન થઈ ગઈ હતી એ પૈસા ઉછીના લીધા હતા એ ભરવાના છે બિલ ભરવાનું છે 2000 બિલ બીજું 5000 ગાડીને 5000 ગાડીને તો 3000 હપ્તો જેટલા વધે ને એ કઈ ખબર નથી અને જેટલા વધશે ને એટલા છે ને આપણે ગમે ત્યાં સારી જગ્યાએ વાપરી નાખશું ને 1200 આવે તો આવે એમ કે તમે કામે જાવ હું આવે એમને મુલત આવે હા બસ એટલા ઈ કે ના ના 1000 આવે તો સારું કામે જાવ એમ પછી મંગળવારના કોક રૂપિયા મંગળવારના આજનું કઈ છે જ નહીં આજનું પૂરું ઓલામાં 10 વાગે 11 વાગે હજી તમે કેમ નહીં સમજાય કાલ શુક્રવાર ને શનિવાર કેટલા છે ને એ નિશ્ચય ગણી લીધા કેટલા છે ને એ આમ તો નહીં કહી આગું કેમ કે યુટ્યુબ વાળાને ખિલાફ થાય આ વસ્તુ કેમ કે પેમેન્ટ ન કહી આગું બરોબર આ માત્રાય જો આ વિવોનો વાય હિતાવી એ મોબાઈલ લ્યો ને એ મોબાઈલ લઈ હતી ને એટલા પૈસા છે એ હું તમને કહી દઉં હવે એમાંથી કેટલા વધે ને કાંઈ ખબર નથી પણ બધા જગ્યાએ દેવાના છે અને બધું વધે ને એટલા કે સારી જગ્યાએ વાપરશું ને બાકીના છે ને આવતા મહિને જે પૈસા આવી છે ને એ બધા છે ને એ બધાનું અમારે જવાનું મઢે જવાનું મેં કીધું હતું કે મઢે જવાનું છે પણ હવે આવું થઈ ગયું એટલે બધી ઠેકાણ દેવાના એટલે મઢે જવાનું ન મેળવું નકર હું બધા જાત કરણિયાને આખું ઘર અને મમ્મી ને બધા આપણે જવાના હતા નહીં અત્યારે નહીં આવતા મહિને પાછું પેમેન્ટ આવી છે ને ત્યારે છે ને મઢે જવાનું હોય ને મારું મઢ કેવું નહીં તમને હું બધું બતાડીશ અત્યારે હવે જમી લઈને કરણિયાને અહીં જ જમવાનું હોય તો પેલા બધા જમી લે પેલું પેમેન્ટ આવી ગયું ને એની ખુશી છે ને હું એક વાતની દુઃખ છે એટલું છે કે વચ્ચે કાંઈ નહીં વળે ગયા બધા અને આમ ખુશી આમ અંદરથી અલગ જ થાય કે હા મેં કરી લીધું એમ કંઈક આમ મેં પ્રાપ્ત કંઈક મેં કર્યું એમ કંઈક તો કર્યું ને અને માણસો કઈ કઈ વાતો કરતા તમને ખબર નહીં હોય હજી પાયલને કહી દીધી મમ્મીને એટલી વાતો કરી હું તમને હે ને જમીને ને પછી હું તમને કઈ પૂછી જો મમ્મી કઈ વાતો કરતા નહીં એટલે ખાવામાં છે ને ચણાની દાળ ને દમાલું છે દમાલું એ જ છે ને દમાલુ એ જ છે ને બટેટા છે પણ દમ આલુ છે એમ અને રોટલી છે દમાલું હોવા ના અને આ શું શીરો આ શું રવો રવો ગરમા ગરમ રવો તો ફેમિલી આવે જમી લઈને પછી આ કરણિયાને મૂકવા જવાનું છે
વીરપુર ટેટ નથી જવાનું, બસમાં બેહાડવા જવાનું. કરણિયાને મૂકવા જાઉં છું ને હે ને નાયા વગરની પહેલી વાર ખાતો હોય છે આખી જિંદગીમાં નહીં. યા કરણી આવ્યું ને એટલે ખાઈ લીધું. ભૂખ લાગી ગઈ ભાઈ. અહીંયા તો કાંઈ વરસાદ નહીં. ત્યાં હાંડિયા પુલે ગયા ને ત્યાં કેવડો વરસાદ આવતો. ત્યાં પહોંચ્યા ને તો ડાયરેક્ટ બસ મળી ગઈ. કરણીઓ ફટાફટ બસમાં બેસી ગયો ને હું ડાયરેક્ટ ભાઈ ગયો નથી. વિડીયો ઉતારવાનો ટાઈમ ન મળ્યો. અત્યારે જવું પડે. ભઠામ પહોંચ્યો. તમને એ વાત કરતો હતો ખાવા ટાણે કે હું વાતું કરતા હું ન કરતા. કેવી કરતા મમ્મી વાતો બધાય ઓલી એમાં કાંઈ ન મળે ને આમ ન થાય ને એમ હું કહેતા. કઈ ન આવે પૈસા એમ હું કેતી તેમાં હું ખોટી મહેનત કરી પૈસા નહીં આવે એમ. આવ્યા જ ને આવ્યા હો આવ્યા ને કોકનો જીવ બરતો છે મારા પૈસા વહી ગયા હંધાઈ. કા તે તારા હાથમાં શું આવ્યું તઈ હું હે કોનો જીવ હોય કોકનો બરતો હોય છે કોક કોકનો હોય છે બધા આપડા ન હોય કોક આપડા દુશ્મન હોય. પણ વાતો કેવી કરતા બધાય કરતા એમ જ કરતા શું હોય છે પૈસા એમાં એ કે કરે મહેનત કરે એમાં કાંઈ ન આવે એમ. તો કોઈ પૈસા તો ખરી ને એવું દુશ્મન અમારું ગાંઠના વહી જા આવ્યા ખરી આવ્યા ખરી પણ વહી જાય. આગલા મહિને ક્યાં જાય એના આગલા મહિને ક્યાં જાય આઈશે ખરી ને. ફેમિલી તમારો બધાનો સપોર્ટ થી ને આવ્યું છે. હું તો બહુ જ ખુશ છું કે જેટલા મહિલા એટલે આવ્યા તો હે હજી કર્યું એ તો ભોગવવું જ પડશે ને. મમ્મી કહે કે કોકની નજર લાગી જાય આમ લાગી એ તો થવાનું હતું બીજામાં કંઈ મૂંઝાવાનું ન હોય. અને આપણે બ્લોગ કન્ટિન્યુ કરશે વિડીયો ઉતરતા રહેવું અને એ તો આવવાના જ છે ને જવાના છે. જે આવ્યા છે એ તો જાહે તો ખરી જ ને એ કંઈ એની જ નહીં રહ્યો કેમ કે મૂંઝાવાનું ન હોય પણ દેવાના. મારો વિચાર હતો કે આ બધું છે ને પૈસા ઘણી ઠેકાણે વાપરું સારી જગ્યાએ એમ પેલું પેમેન્ટ ન કરે. વિચાર હતો મઢે જવાનું પેલું પેમેન્ટ આવે ને ત્યારે મઢે જવાનું વિચાર હતો પણ ન્યાય ન જાય શું કરું ખાવાનું થાય બીજું શું. પણ તમારો બધાનો છે ને ખૂબ ખૂબ આભાર ને એટલો બધો સપોર્ટ કરવા માટે. મારા કાયમી તમે ડેલી બ્લોગ જોવો તમારે બધાને કોમેન્ટ બી વાંચતો તમે એને સપોર્ટ કરો. તમે તમારો કાયમી વિડીયો જોઈને તમે એક દી વિડીયો ન મૂકો તો અમને આમ છે એમ ઘણી કોમેન્ટો આવે હું બધાને કોમેન્ટ વાંચતો હોય તો તમે એટલો બધો સપોર્ટ કરવા બદલ છે ને ખૂબ ખૂબ આભાર ને તમારા બધાને લીધે જ આ વસ્તુ થઈ નકર ન થઈ કોઈ. દીદુ આવી તો દીદુને કહી દઈ પહેલાંથી આપણે ભેગી છે એટલે તને ખબર છે કાંઈ નથી ખબર જરી કઈ ફોન કઈ નથી તને ખબર ખબર વાત કે તો ખરી તમને ખબર પડે ને યુટ્યુબમાં પૈસા આવી ગઈ ખબર હે નહીં જો વાત કરી વાપર જા મોજ કર વાપર જા વિડિયોમાં કે યાદ રહી ગયો પછી હાલ હું જાવ કાઈ વાને હાલો આવું ને આપડા કાઈ તો વધવા નથી ખોટે આપણે જીવ બારીને કાઈ મળવાનું નથી. આ તારા ઘરમાં અઠવાડિયું નહીં દેખાય તાત તારો વઈ જા નહીં આજનો દીદ હા તા ક્યાંક વઈ જા 2000 હે ને બિલ ભરવાનું 3000 5000 પ્રકાશભાઈ દેવાના છે હપ્તો ભરવાનો છે 3000 5000 ઈ છે. કોંગ્રેચ્યુલેશન. કેટલા દી મહેનત કરી તે રાત દિવસ પછી આને કઈ મહેનત મારે તો YouTube નું પેમેન્ટ આવી ગયું. પછી તો રેન્જન ઘણી થતી છે કારીન ટીકો બોનસ મિલ ગયા. અત્યારે પાયલ છે ને કંઈક બનાવે છે રૂમાલે ઠાઈકો આમ જો હું એવું બધું બનાવે કીધું તું કહી દે આપણે હું કહી દઉં જો લત પડીકામાં થાક્યું નહીં ના ઈ નથી બનતું પણ એમ જેવું બને છે ઘૂઘરા બનાવે એમાંથી ખબર પડી જ જાય ને કે સમોસા ઘૂઘરા આમાં બે વસ્તુ હાજુ કા ઘૂઘરા બનાવે હા મશીન આ કઈ નક્કી જ નહોતું આર્યો બે બીજું લઈ આ બોલ ઘૂઘરા નું આવે એ ગોળ ઘૂઘરા દી હું છે એવું આ છે ઘૂઘરી હે એક આવું બનાવીશ બાપુ એ હા સી શું કરે બંધ થાને આવું મશીન હે તમે કઈ બધે જોઈ રહી છે તોય બતાડી દઉં પણ ગોળ કેવું હોય ને મને ખબર હે એમાં ટ્રાય કરું છે ગોળમાં હા હું થાય અત્યારે હે ને જરી વરસાદ આવે હાવ જરી
અને એ ચાલુ જ છે ક્યારનો ચાલુ જ છે બપોરનો એમનો આમ ચાલુ છે હું ઘરે આવ્યો ને ત્યારનો આમ નામ જ ચાલુ જરી વરસાદ આવે ફાઇનલી હે ને ઘૂઘરા બને છે તો આજ ઘૂઘરા જોઈએ કેવા થાય છે ફાઇનલી હે ને ઘૂઘરા બનાવી નાખ્યા હે અને ઘૂઘરા હે ને બહુ મસ્તીના બન્યા છે એને પૈસા આવ્યા ને એ ખુશીમાં બનાવી નાખ્યા તો એ ખુશીમાં મેં શીરો બનાવ્યો હતો. અને શીરો બનાવ્યો શીરો કા બનાવ્યો એ તો કીધું નહીં ઈ તો મોઢું મીઠું કરવાનું. હા તો મોઢું તો મીઠું કરવું પડે ને. હું ખુશી પૈસા આવ્યા હોય તો આપણે ખુશી આવી હોય તો ન કરવું પડે. સમોસા જો એટલે ઘૂઘરા હે. હા ઘૂઘરા બહુ કરી સમોસા જ યાદ આવી જાય મને તેથી બનાવ્યા હે તો કે ઘૂઘરા આમાં હે ને મસાલો વધારે કરી દીધો હે આ તમારા માટે સ્પેશિયલ કચોરી બનાવી અને કડક છે કચોરી હે. અને ઓલા ગોળ હતું ને એનું આવું બન્યું કચોરી કહેવાય એને. કચોરી કહેવાય. કચોરી તો હવે હે ને આનું શું કરવાનું ખબર ઘૂઘરા કેમ બનાવતા કટકા કરી તો પીસ કરીને પછી ખાઈ લેવાનું ઓલી ચટણી નથી બનાવી ઓલી આંબલીની તેથી બનાવની તે ન બનાવે અમે હા બનાવી નથી સારું અત્યારે ટાટોળાનું ખાટું બધું ભેગું ન કરાય. તો ફેમિલી આમ બનાવીને કહેતો હતો જ્યાં નહીં બનાવ્યું નહીં બનાવ્યું વાઈદે પેલા બનાવ્યું પછી એને બનાવ્યું આજ સિંગ નથી એવું કઈ છે જ નહીં આજ સીંગ નહોતી દુકાને મેં પૂછ્યું તેથી જે સમોસામાં નાખ્યું ને એ કઈ નથી એટલે સ્વાદ નથી આવતો પૂરેપૂરો. તમે લેતા આવજો દુકાને. ના ના હવે ખાઈ લેવો ફેમિલી અત્યારે એને બ્લોગનો એન્ડ કરી નાખીને કેમ કે વાં હે ને દિવાલમાંથી પાણી આવે એનું શું કરું અહીંયા હું તો હવે તો હોય અહીંયા પાણી ન આવે એટલે ટાઈટ લાગે પણ ફરી વાર દોઈ તું પછી ઓટાડો હતો પણ નહોતો ને આ હતું ને તો આ ભીનું હોય આખો દી આવી છે ને વરસાદ તો આખો દી આવી સમજી લો ઘડીક વાર રહી છે બસ જ્યાં આવી રીતના ચાલુ જ છે સતત ચાલુ જ છે 12:30 થઈ ગયા ચાલુ છે તો હવે બ્લોગનો એન્ડ કરી નાખીને આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો ને તો લાઈકને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી પાછા મળીએ કાલે નવો બ્લોગ સાથે તો રાધે રાધે જય માતાજી થેન્ક યુ સો મચ વોચિંગ